સો હેલો એન્ડ વેલકમ બેક ગાઈસ. આપણે શીખી રહ્યા છીએ હાઉ ટુ રાઇટ ઈમેલ કે ઈમેલ છે એ આપણે કઈ રીતે લખીશું. તો આપણે આની પહેલાનો જે પ્રીવિયસ આપણો જે વિડિયો હતો એમાં આપણે જોયું હતું કે ઈમેલ છે, વોટ ઇઝ એન ઈમેલ, કે ઈમેલ છે એ શું છે, વોટ આર ધ યુઝ ઓફ ઈમેલ, કે ઈમેલ છે એના ઉપયોગ શું છે, આપણે શા માટે ઈમેલ લખીએ છીએ. અને ઈમેલ છે એ મુખ્ય બે રીતે લખાય છે, એક તો હેડર અને કમ્પોઝ મેલ, જે આપણે એ સમજ્યા હતા. એમાંથી હેડર છે એના આપણે ત્રણ ભાગ સમજ્યા હતા, ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ. કે ટુ એટલે શું આવશે કે રિસીવર, કે જેને આપણે ઈમેલ મોકલવાનું છે એનો ઈમેલ આઈડી આપણે લખવાનું છે. ફ્રોમ એટલે કે આપણું, એટલે કે જે ઈમેલ લખનાર વ્યક્તિ છે એનું ઈમેલ આઈડી લખવાનું છે. અને સબ્જેક્ટ એટલે કે તમે તમારો ઈમેલ જે લખો છો એનો વિષય શું છે, તમે કયા વિષય પર તમારો મેલ છે એ લખો છો એ સબ્જેક્ટમાં લખવાનું છે. તો આ ત્રણ મુખ્ય ભાગ હતા, એ હેડરના હતા. ત્યાર પછીનો જે ઈમેલ લખવાનો જે બીજો ભાગ હતો, હેડર અને કમ્પોઝ મેલ, તો એમાં આપણે કમ્પોઝ ઈમેલ જે છે એ આજે આપણે જોવાના છીએ. કમ્પોઝ ઈમેલ. તો કમ્પોઝ ઈમેલ એટલે શું? તો કે ઈમેલના બીજા ભાગમાં ઈમેલની કન્ટેન્ટ લખવાની છે, એટલે કે તમારે ખરેખર ઈમેલમાં શું એકબીજાને માહિતી આપવાની છે, તમે રિસીવરને શું માહિતી આપવા માંગો છો, એના માટે તમે ઈમેલ લખો છો. એ આપણે જે મુખ્ય લખાણ ઈમેલનું કરવાનું છે એ શેમાં કરવાનું છે? કમ્પોઝ ઈમેલમાં. તે બધી જ માહિતી છે એ તમારે અહીંયા લખવાની છે. પ્લસ આ માહિતી છે એ સંક્ષિપ્તમાં હોવી જોઈએ, એટલે કે આપણે એસે લખતા હોય એમ લાંબા ને લાંબા 3-4 પેરેગ્રાફ આપણે લખી નાખવાના નથી, પરંતુ આશરે વધીને 100 થી 150 શબ્દોમાં આપણો જે ઈમેલ છે એ આપણે લખવાનો છે. એટલે કે આપણે એને જે કહેવાનું છે, જે માહિતી આપણે એને કન્વે કરવાની છે એ વધીને 100 થી 150 શબ્દોમાં આપણે લખવાની છે. અને આ જે કન્ટેન્ટ છે, કે ઈમેલમાં આપણે જે કન્ટેન્ટ લખવાનું છે ઈ કન્ટેન્ટને 4 ભાગમાં ડિવાઈડ કરેલું છે, કે ઈ કન્ટેન્ટમાં તમારે પાછા 4 ભાગ પડે છે, કે એ 4 આપણે ભાગ છે એ આવરી લેવા આપણા ઈમેલમાં જરૂરી છે. તો એમાં આપણે લખીએ કે સૌથી પહેલા શું આવશે? તો સૌથી પહેલા આવશે ગ્રીટિંગ કે સેલ્યુટેશન, એટલે થાય છે અભિવાદન. કે જનરલી કેવું થતું હોય કે આપણે પ્રસંગોપાત કે કોઈક એવા ઓકેશનલી આપણે આપણા ફ્રેન્ડ્સને મળતા હોય, રિલેટિવને મળતા હોય, તો આપણે એકબીજાને ઓળખીએ છીએ એટલે એને શું કહીએ છીએ? હાય કહીએ છીએ, કેમ છો એવું પૂછીએ છીએ. શા માટે? કારણ કે આપણે એને ઓળખીએ છીએ. તો ઓળખતા વ્યક્તિની સાથે આપણે કેવું ગ્રીટિંગ કરીએ છીએ, એટલે કે એને મળીએ ત્યારે શું કહીએ છીએ, એનું અભિવાદન કઈ રીતે કરીએ છીએ. અને જેને નથી ઓળખતા એની સાથે આપણે પહેલીવાર જ્યારે મળીએ છીએ ત્યારે એને કેવું ગ્રીટિંગ કરીએ છીએ, બંને અલગ અલગ હોય છે. એટલે સૌથી પહેલો ભાગ જે કન્ટેન્ટમાં છે એ કયો છે? તો કે ગ્રીટિંગ કે સેલ્યુટેશન. કે આપણે આપણો ઈમેલ છે એ હાય થી શરૂ કરવો છે. હાય થી તમે ક્યારે શરૂ કરી શકશો? તો જ્યારે તમે તમારા ઓળખીતા કે તમારા ફ્રેન્ડ્સને ઈમેલ લખો છો, અથવા તો તમારો પર્સનલ ઈમેલ તમે લખો છો, ત્યારે સામેવાળી વ્યક્તિને તમે ઓળખો છો તો તમે તમારા ઈમેલની શરૂઆત હાય થી કરી શકો છો. આવી હાય માયા. જો તમે માયાને ઓળખો છો પહેલેથી અને તમારે એને ઈમેલ લખવાનો છે, તો તમે તમારા ઈમેલની શરૂઆત હાય થી કરી શકો છો. એ આપણું જે ગ્રીટિંગ કરવાનું છે એ હાય થી એને થઈ શકે છે. એના ટ્રેડિશનલી એવા કોઈ રૂલ્સ બન્યા નથી કે ભાઈ તમે પર્સનલ ઈમેલ લખો છો તો તમારે હાય થી જ શરૂ કરવાનો, હેલો થી જ શરૂ કરવાનો, રિસ્પેક્ટેડ મેમ થી શરૂ કરવાનો, એવા કોઈ એના રૂલ્સ છે નહીં. પણ મોટા ભાગે જ્યારે આપણે સામેવાળા વ્યક્તિને ઓળખતા હોઈએ અને એની સાથે આપણે ઈમેલમાં વાતચીત કરવાની હોય તો આપણે આપણા ઈમેલની શરૂઆત હાય થી કરીએ છીએ. ત્યાર પછી જો સામેવાળા વ્યક્તિને આપણે ઓળખતા નથી તો આપણા ઈમેલની શરૂઆત આપણે હેલો થી કરી શકીએ છીએ. અને એને થોડુંક માન પણ દેવાનું છે, કારણ કે આપણે એને ઓળખતા નથી કે એ કોણ છે. તો આપણે લખી શકીએ હેલો માયાજી. તો આપણે ઈમેલની શરૂઆત છે નથી કરી, હેલો થી કરી.
પછી તમે કોઈક ઓફિશિયલ લેટર લખો છો, એક કંપની બીજા કંપનીના મેનેજરને લેટર લખે છે, કે સ્ટુડન્ટ છે એ ટીચરને લેટર લખે છે, કોઈ પદાધિકારી સાથે વાતચીત થાય છે, તો તમે તમારા ઈમેલની શરૂઆત રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, રિસ્પેક્ટેડ સર ઓર મેડમ એવી રીતે તમે ગ્રીટિંગ એનું કરી શકો છો. પ્લસ તમે એને ડિયર થી પણ શરૂઆત કરી શકો છો, પણ બને ત્યાં સુધી રિસ્પેક્ટેડ શબ્દનો આપણે પ્રયોગ કરીશું કે રિસ્પેક્ટેડ સર કે મેડમ, જેને આપણે લખવાનો છે એમને આપણે ગ્રીટિંગ કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલો ભાગ છે એ શેનો છે? ગ્રીટિંગનો છે, ગ્રીટિંગ કે સેલ્યુટેશન. ત્યાર પછી જે છે એ બીજો ભાગ છે એ શેનો છે? તો કે મેઇન ટેક્સ્ટ. સૌથી અગત્યનું, જેમાં આપણે આપણી વાત છે, આપણી જે માહિતી આપણી પાસે છે એ બીજા વ્યક્તિને પહોંચાડવાની છે, તો એને શું કહેવાશે? એને કહેવાશે મેઇન ટેક્સ્ટ, કે એ આપણા ઈમેલનું મુખ્ય લખાણ છે. એને મેઇન બોડી પણ કહેવાય છે, મેઇન બોડી ઓફ એન ઈમેલ. તો ઈમેલ લખવાનો તમારો હેતુ જે છે એની ડિટેલ્સ, એટલે કે એની વિશેની જે માહિતી છે એ તમારે આમાં લખવાની છે, મેઇન ટેક્સ્ટમાં. અને તમે મેઇન કોન્ટેન્ટ જે છે એ અમુક પ્રશ્નો જે આપણે સામાન્ય રીતે પૂછીને પણ લખી શકીએ છીએ, એટલે કે આપણે રિસીવરને પ્રશ્ન નથી પૂછવાનો, પણ મેઇન ટેક્સ્ટ તમે શું શું લખી શકો એની માટેનો પ્રશ્ન છે. તો પહેલું છે why are you writing this email, કે તમે મેઇન ટેક્સ્ટમાં શું લખશો, તો તમારે એની માટેના આપણને પ્રશ્નો આપ્યા છે, એના જવાબ આપણે તમે બનાવી નાખો તો તમને તમારો જે મેઇન ટેક્સ્ટ ઈમેલનો જે લખવાનો છે એ ખૂબ જ ઈઝીલી મળી જશે. તો એની માટેનું પહેલું છે why are you writing this email, કે તમારે એ વિચારવાનું છે કે તમે આ ઈમેલ છે એ શા માટે લખી રહ્યા છો, તમારો ઈમેલ લખવાનો હેતુ શું છે. તો એનાથી તમે શરૂઆત કરી શકો છો. કે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આપણે કોઈકને મેરેજનું ઇન્વિટેશન દેવાનું હોય, તો એ મેરેજના ઇન્વિટેશન દેવા માટે આપણે એની શરૂઆત એનાથી કરી શકીએ કે હું આ ઈમેલ તમને એક ઇન્વિટેશન દેવા માટે લખી રહ્યો છું. તો આપણો અહીંયા જે પહેલો જ તે કોન્ટેન્ટ જે આપણે લખવાનું છે એમાં પહેલો જ આપણી જે પહેલો 2-3 લાઈનની જે શરૂઆત છે એમાં આપણે એવું કહી દઈએ છીએ કે ભાઈ આ ઈમેલ છે એ મેં તમને ઇન્વિટેશન દેવા માટે લખ્યો છે. તો આપણા ઈમેલ લખવાનો હેતુ છે એ ત્યાં સ્પષ્ટ થઈ જાય છે. ત્યાર પછી બીજો મેસેજ છે એ આપણે લખી શકીએ. બીજો પ્રશ્ન શું છે? તો કે what message do you want to convey to the readers? What message do you want to convey to the readers? કે તમારો જે મેસેજ તમે જે લખો છો, તમે જે સંદેશ એને લખવાના છો, એ તમારો જે રિસીવર છે એટલે કે રીડર છે એને તમે શું સંદેશો કહેવા માંગો છો એ બીજા પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ. કે પહેલા પ્રશ્નમાં જોયું હતું કે ભાઈ આપણે એનો હેતુ આપણે સ્પષ્ટ કરવાનો છે કે ભાઈ હું આમંત્રણ દેવા માટે ફોન તમને ઈમેલ લખું છું. પછી બીજા પ્રશ્નના જવાબમાં આપણે એવી રીતે પણ લખી શકીએ કે what message do you want to convey to the readers, કે તમારે જે રીડર એટલે કે જે ઈમેલ વાંચે છે એને તમારે સંદેશ શું દેવાનો છે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ મેરેજનું ઇન્વિટેશન દેવા માટે આપણે ઈમેલ લખ્યો છે, તો મેરેજના ઇન્વિટેશન માટે આપણે એને ખાલી એટલું કહી દઈએ કે ભાઈ હું તમને મેરેજનું ઇન્વિટેશન આપું છું, ત્યાં વાત પૂરી થઈ જતી નથી. મેરેજના ઇન્વિટેશનમાં શું શું ડિટેલ્સ છે આપણે આ બીજા પ્રશ્નના જવાબમાં લખી શકીએ કે ભાઈ આ જગ્યાએ તમારે આવવાનું છે, આવી સુવિધા છે, અને આટલા વાગે ટાઈમિંગ છે, આ સેરેમની આટલા વાગે છે. એ બધો જે મેસેજ, એ બધો જે સંદેશ છે એ આપણે બીજા પ્રશ્નના જવાબમાં લખી શકીએ છીએ. અને ત્યાર પછી what is the reader asked to do? What is the reader asked to do? કે તમારો ઈમેલ વાંચીને જે ઈમેલ વાંચનાર વ્યક્તિ છે એને શું કરવાનું છે એ પણ આપણે એના પ્રશ્નના જવાબમાં લખી શકીએ છીએ.
આ માત્ર મેં તમને સમજાવવા માટે 3 પ્રશ્નો લખ્યા છે કે મેઇન ટેક્સ્ટમાં એટલે કે આપણું જે મેઇન બોડી પાર્ટ છે ઈમેલનો એમાં આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે ન્યા પાછું એવું નથી કરવાનું કે આ તમે પ્રશ્ન લખો ને એની નીચેનો જવાબ લખો, પ્રશ્ન લખો ને નીચે જવાબ લખો. આ માત્ર આપણી સમજણ માટે છે. જેવી રીતે આપણને શોર્ટ નોટમાં પોઈન્ટ્સ આપવામાં આવે છે તો એ પોઈન્ટ્સ પાછા આપણે પ્રશ્ન સ્વરૂપે આપ્યા છે તો શોર્ટ નોટમાં પ્રશ્ન સ્વરૂપે લખતા નથી. એની જેમ જ છે, આપણે માત્ર મનમાં વિચારવાનું છે કે આપણે આ ઈમેલ શા માટે લખીએ છીએ, એનું કારણથી આપણે સીધી શરૂઆત કરવાની છે. તો આપણો જે મેઇન ટેક્સ્ટ છે, જે મેઇન બોડી પાર્ટ છે, એમાં આપણે આ રીતે લખવાનું હોય છે. હવે ત્યાર પછીનો જે ત્રીજો પાર્ટ છે, સૌથી પહેલો હતો ગ્રીટિંગ કે સેલ્યુટેશન, મેઇન ટેક્સ્ટ, અને ત્રીજો જે પાર્ટ છે એ આપણો ક્લોઝિંગ નો છે કે ઈમેલ તમે પૂરો કરો છો ત્યારે તમે કઈ રીતે એને પૂરો કરી શકો છો એ આપણે હવે જોઈએ. તો ત્યાર પછીનો મિત્રો ત્રીજો જે પાર્ટ છે કમ્પોઝ ઈમેલનો એ છે ક્લોઝિંગ એટલે પૂર્ણાહુતિ. કે આપણે જનરલી સમજીએ કે કોઈ કાર્યક્રમ છે એનું આપણે શરૂઆત કરતા હોય તો એનો આરંભ જેટલો સરસ હોય એટલી જ એની પૂર્ણાહુતિ પણ સરસ હોવી જોઈએ. તો આપણે ઈમેલ છે એમાં ગ્રીટિંગ થી માંડીને બધું સરસ લખ્યું હોય તો આપણે જ્યારે એનું ક્લોઝિંગ કરીએ છીએ એટલે કે આપણે આપણો ઈમેલ જ્યારે પૂરો કરીએ છીએ ત્યારે એનો જે ત્રીજો પાર્ટ જે છે ક્લોઝિંગ એટલે કે પૂર્ણાહુતિ એ પણ આપણે એપ્રોપ્રિએટ છે આપણને વિષયના અનુસંધાને લખવાનું કીધું છે એ જ રીતે હોવો જોઈએ. તો આપણો જે ત્રીજો પાર્ટ છે ગ્રીટિંગ, એમાં પણ એવું કોઈ નિયમ નથી, એવા કોઈ રૂલ્સ નથી કે ભાઈ તમારે ક્લોઝિંગમાં આ જ લખવું જોઈએ. પરંતુ જેવી રીતે આપણે ગ્રીટિંગમાં સમજ્યા એમ કે આવી રીતે લખીએ તો એ એપ્રોપ્રિએટ લાગે છે, એવી જ રીતે ગ્રીટિંગ પણ આપણું જેટલું સરસ હતું એટલું ક્લોઝિંગ પણ સરસ હોવું જોઈએ. તો આપણે એ સમજીએ કે આપણે જો આપણા ગ્રીટિંગની શરૂઆત છે એ શેનાથી કરી હોય, હાઈ થી કરી હોય તો એનું પ્રી ક્લોઝિંગ અને ક્લોઝિંગ અહીંયા બે તમે જોઈ શકો છો. ક્લોઝિંગ એટલે છેલ્લે આપણે પૂર્ણાહુતિ કરીએ ત્યારે લખવાનું છે અને પ્રી ક્લોઝિંગ એટલે આ લખીએ એની પહેલા જે આપણે પૂરું કરવાનું છે એ. તો જ્યારે તમારી ગ્રીટિંગની શરૂઆત હાઈ થી થઈ હોય તો તમે પ્રી ક્લોઝિંગમાં soon we will meet, see you soon અને lots of love આ 3 વસ્તુ લખી શકો છો. અને ક્લોઝિંગમાં એની માટે આપણે લખીશું બેસ્ટ વિશિસ, ઓલ ધ બેસ્ટ, હેવ અ ગુડ ડે અને બાય. તો અહીંયા સુધીનું જે છે હાઈમાં એ આપણે શા માટે આવું લખ્યું છે, કારણ કે આપણે હાઈ થી જ્યારે શરૂઆત કરીશું એનો મતલબ એવો હશે કે આપણો પર્સનલ ઈમેલ છે અને આપણે એ સામેવાળો જે વ્યક્તિ છે, જે આપણો રિસીવર છે મેઇલનો, એને આપણે સારી રીતે ઓળખીએ છીએ. ત્યારે આપણે એને એવું કહી શકીએ છીએ કે બેસ્ટ વિશિસ, ઓલ ધ બેસ્ટ, હેવ અ ગુડ ડે, બાય અને પ્રી ક્લોઝિંગમાં soon we will meet, see you soon અને lots of love. ત્યાર પછી છે હેલો. જો આપણે ગ્રીટિંગ હેલો કર્યું હોય એનો મતલબ શું છે કે આપણે સામેવાળી વ્યક્તિને ઓળખતા નથી, આપણે પહેલી વખત એને ઈમેલ લખી રહ્યા છીએ. તો પ્રી ક્લોઝિંગ વખતે આપણે લખી શકીએ છીએ looking forward અને ક્લોઝિંગમાં લખી શકીએ છીએ regards. અને રિસ્પેક્ટેડ કે ડિયર થી આપણે જ્યારે શરૂઆત કરી હોય તો રિસ્પેક્ટેડ થી જ્યારે શરૂઆત કરો ત્યારે પ્રી ક્લોઝિંગમાં આપણે લખીએ છીએ waiting for your reply કે તમારા જવાબની અમે રાહ જોઈશું. અને કાઇન્ડ રિગાર્ડ્સ, રિગાર્ડ્સ ની જગ્યાએ કાઇન્ડ રિગાર્ડ્સ. તો આ જે આપણું ક્લોઝિંગ છે આપણા ઈમેલનું કે આપણે આ રીતે આપણા ઈમેલ છે એની પૂર્ણાહુતિ કરવાની છે. આ ક્લોઝિંગ લખવા જરૂરી છે. મેં તમને શરૂઆતમાં કીધું હતું કે જેટલા ભાગ પડે છે એ દરેક ભાગના માર્ક હોય છે. તમે આખો ઈમેલ સરસ મજાનો લખો અને જો તમે ક્લોઝિંગ ના લખ્યું હોય તો તમારો માર્ક કપાય છે. એવી જ રીતે ગ્રીટિંગ ના લખ્યું હોય તો પણ તમારો માર્ક કપાય છે. એટલે આ બધી વસ્તુ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને ત્યાર પછી જે છેલ્લો પાર્ટ છે એ આપણે જોઈએ. છેલ્લા પાર્ટનું નામ છે સિગ્નેચર. સિગ્નેચર એટલે સામાન્ય રીતે આપણે કહેતા હોય કે નામ અને સહી આપે. તો સિગ્નેચર છે એ છેલ્લો પાર્ટ છે. તો એમાં આપણે શું કરવાનું છે કે જે વ્યક્તિ ઈમેલ લખનાર છે એટલે કે આપણે જેનું ઈમેલ એડ્રેસ ફ્રોમ માં લખ્યું છે એ વ્યક્તિનું નામ આપણે ક્લોઝિંગ સેરેમની પૂરી કરીએ ત્યાર પછી જે સિગ્નેચર છે એમાં આપણે લખવાનું છે.
અને એ પણ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ડાબી બાજુએ નામ અને તેની નીચે સહી કરવાની છે. ફોર એક્ઝામ્પલ કે જો લખનાર વ્યક્તિ ચિરાગ પટેલ છે તો ચિરાગ પટેલ લખીને અહીંયા જે એની XYZ જે સહી હશે એ આપણે કરવાની છે. પરંતુ આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આ વસ્તુ આપણે આપણા પેજની ડાબી બાજુએ લખવાની છે. ડાબી બાજુએ આ વસ્તુ તમારે લખવાની છે. ભૂલથી પણ જો જમણી બાજુ ના લખાય એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે સિગ્નેચર અને નામ છે એ આપણે હંમેશા ડાબી બાજુએ લખીએ છીએ. તો બીજી વાત એ જણાવી દઉં કે તમારે અહીંયા જે તમે સિગ્નેચરમાં જે વ્યક્તિનું નામ લખો છો મિત્રો, એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો તમને પ્રશ્નમાં કોઈ પણ વ્યક્તિના ઈમેલ આપેલા છે તો તમારે માત્ર ને માત્ર એનું જ નામ લખવાનું છે. તમે અહીંયા ફ્રોમમાં જેનું ઈમેલ એડ્રેસ લખતા હશો, જે નામનું, એ જ નામના વ્યક્તિનું નામ અહીંયા તમારે લખવાનું છે. જો આ બંને નામ છે એ અલગ અલગ હશે તો મિત્રો આપણો માર્ક છે એ કપાશે. ઘણી વખત એવું થતું હોય કે આપણે ઉતાવળમાં ઠેઠ સુધીનો ઈમેલ લખી નાખ્યો હોય સરસ મજાનો, અને જેવી નીચે સાઈન કરવાની આવે એટલે આપણને એમ થાય કે ચાલો મારું નામ લખીને સાઈન કરી નાખું. તો એમ થશે નહીં. જે વ્યક્તિ ઈમેલ લખનાર છે એ જ વ્યક્તિનું નામ તમારે અહીંયા લખવાનું છે. તમે અહીંયા નામ લખો છો એનો મતલબ શું છે કે આખો ઈમેલ જે તમે ઉપરથી લખ્યો છે એ કોણે લખ્યો છે, તો કે ભાઈ જે તે વ્યક્તિએ લખ્યો છે એનું જ નામ મેં ડાબી બાજુ લખ્યું છે અને સિગ્નેચર પણ કરી છે. મિત્રો સિગ્નેચર કરવી એટલી બધી જરૂરી નથી, તમે માત્ર અહીંયા નામ લખી નાખશો તો પણ ચાલશે. એટલે એ નામ લખવાની જે વાત છે એ ભૂલાવવી જોઈએ નહીં, બરાબર? અને એ પણ ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા એ જ વ્યક્તિનું નામ લખીશું જેનું આપણે ફ્રોમમાં ઈમેલ એડ્રેસ લખેલું છે. તો અહીંયા મિત્રો ઈમેલ લખવાના જે નિયમો છે એ પૂરા થાય છે. હવે આપણે એક આખું ફોર્મેટ સમજવાનું છે ઈમેલનું, કે આપણી પાસે એક હું અહીંયા ડ્રો કરીશ કે એક કાગળ આપણી પાસે હોય તો આપણે કયા જે પોઈન્ટ્સ છે એ કઈ રીતે લખવાના છે એ આપણે હવે એનું જે ફોર્મેટ છે એ સમજીએ. તો મિત્રો અહીંયા મેં આપેલું છે ફોર્મેટ ઓફ ઈમેલ, કે તમારે એવું માની લેવાનું છે, ઇમેજિન કરવાનું છે કે અહીંયા મેં જે ડ્રો કર્યું છે એ તમારી સપ્લિમેન્ટરીનો કાગળ છે. કારણ કે જ્યારે તમે ઈમેલ લખશો ત્યારે તમારે કઈ રીતે એમાં લખતું જવાનું છે, ઈમેલ આખો કઈ રીતે ડેવલપ કરવાનો છે એ આપણે સમજવું પડશે. તો ફોર એક્ઝામ્પલ કે આ એક સપ્લીનો કાગળ છે, તમે તમારા ઈમેલ લખવાની શરૂઆત કરો છો તો તમારે સૌથી પહેલા લખવાનું છે ટુ, એની સામે ડોટ કરીને અહીંયા જે આપણને ઈમેલ લખે છે એનું ઈમેલ એડ્રેસ લખવાનું છે. આપણે અત્યારે લખીએ abhishek57@gmail.com. તો આ આખું છે ઈ શું લખ્યું આપણે? સૌથી પહેલા જ્યારે તમે સપ્લિમેન્ટરીમાં ઈમેલ લખવાની શરૂઆત કરો છો સૌથી પહેલા તમારે શું લખવાનું છે? ટુ લખવાનું છે. એનો મતલબ શું છે કે આ ઈમેલ તમારે જેને મોકલવાનો છે એનું આ ઈમેલ એડ્રેસ છે. ટુ પછી નીચે તમારે શું લખવાનું છે? ફ્રોમ છે. ફ્રોમમાં તમારે કોનું ઈમેલ એડ્રેસ લખવાનું છે? તો કે જે આ ઈમેલ લખી રહ્યો છે એ વ્યક્તિ. તો આપણે એનું નામ રાખી દઈએ અત્યારે Mahesh08@gmail.com. તો આ આપણે જે ઈમેલ આઈડી લખ્યું એ કોનું લખ્યું? કે જે આ ઈમેલ લખી રહ્યો છે એ. હવે તમે એક વાત જોઈ શકો છો કે મેં અહીંયા ઈમેલ એડ્રેસ લખ્યું, એમાં કોઈ પણ શબ્દો વચ્ચે મેં જગ્યા છોડી નથી. એક ધારું સળંગ લખવાનું છે પ્લસ કેપિટલ અક્ષરમાં લખવાનું નથી. તો આ થઈ ગયું ટુ, ફ્રોમ, અને પછી આપણે શું લખવાનું છે? સબ્જેક્ટ. એટલે કે આપણને જે ઈમેલ એડ્રેસ કીધું છે એ કયા વિષય ઉપર લખવાનું છે એનો સબ્જેક્ટ આપણે અહીંયા લખવાનો છે, બરાબર? તો આ ત્રણ ભાગ થઈ ગયા હેડરના. હવે આપણે કમ્પોઝ ઈમેલનો ભાગ લખીશું. તો સૌથી પહેલા
આ પૂરું થાય એટલે તમારે બે લાઈન છોડી દેવાની છે. બે લાઈન છોડી દો પછી અહીંથી તમારે ગ્રીટિંગ લખવાનું છે. આપણું જે ગ્રીટિંગ છે એ તમારે અહીંયાથી લખવાનું છે, ગ્રીટિંગ કે સેલ્યુટેશન. બે લાઈન છોડીને અને એમાં આપણે શું લખીશું? હાય અથવા હેલો અથવા રિસ્પેક્ટેડ. એ આપણને જે સૂચના મળેલી હશે એ મુજબ આપણે નક્કી કરીશું કે આપણે હાય, હેલો કે રિસ્પેક્ટેડ લખવું. તો આ ચાર ભાગ થઈ ગયા. ટુ, ફ્રોમ, સબ્જેક્ટ, બે લાઈન છોડી દેવાની. પછી ડાબી બાજુથી આપણે જો મિત્રો હવે તમારે યાદ રાખવાનું છે કે આ ત્રણ વસ્તુ આપણે લખવાની છે, ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ. પરંતુ ગ્રીટિંગ કે સેલ્યુટેશન છે એ આપણે લખવાનું નથી, સીધું આપણે ગ્રીટિંગ કે સેલ્યુટેશન મૂકી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ તમારે હાય લખવું છે તો ગ્રીટિંગ કે સેલ્યુટેશન કરીને હાય નથી લખવાનું, સીધું અહીંયા હાય લખીને એનું જે નામ છે એ લખવાનું છે. આ માત્ર ફોર્મેટ સમજવા માટે મેં લખ્યું છે કે ગ્રીટિંગ કે સેલ્યુટેશન છે એ આપણે ડાબી બાજુએ લખવાનું છે, પરંતુ આ બે શબ્દો લખીને આપણે એનું સેલ્યુટેશન નથી લખવાનું, હાય, હેલો કે રિસ્પેક્ટેડ. સીધું હાય, હેલો કે રિસ્પેક્ટેડ થી આપણે અહીંયા ડાબી બાજુ મૂકી દેવાનું છે. બરાબર? ત્યાર પછી આપણું શરૂ થશે આપણે જે મેઇન આપણો જે બોડી પાર્ટ છે ઈમેલનો એ શરૂ થશે. આપણે 100 શબ્દોમાં લખવાનું છે. એને શું કહીશું આપણે? કમ્પોઝ ઈમેલ. કે આપણે જે મુખ્ય આપણો મેઇન બોડી પાર્ટ છે અહીંયા લખવાનો છે સેલ્યુટેશન. પછી હવે મેઇન બોડી પાર્ટ લખાઈ જાય પછી આપણે શું કરવાનું છે? અહીંયા ક્લોઝિંગ, અહીંયા ડાબી સાઈડ લખવાનું છે ક્લોઝિંગ. હવે તમારો ઈમેલ જે પૂરો થઈ ગયો, માની લો કે અહીંયા પૂરો થયો તો આપણે અહીંયાથી પછી સીધું અહીંયા નથી લખી નાખવાનું, ક્લોઝિંગ એક લાઈન છોડીને પણ તમે લખી શકો છો. બરાબર? અને પછી મિત્રો અહીંયા તમારે લખવાનું છે નામ અને એની સિગ્નેચર. ક્લોઝિંગ પછી નામ અને સિગ્નેચર. તો આ આખો મેલ છે એ આપણો કમ્પોઝ થાય છે. આવી રીતે આપણે ઈમેલ છે એ પરીક્ષામાં લખવાનો છે. તો ફરી વખત સમજાઈ દઉં કે ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ આપણે કમ્પલસરી લખીએ છીએ. ટુ ની સામે લખીશું અભિષેક, એટલે જે આપણે જેને ઈમેલ મોકલવાનો છે એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ. ફ્રોમ માં જે ઈમેલ લખે છે એનું ઈમેલ એડ્રેસ. સબ્જેક્ટમાં ઈમેલ લખવાનો વિષય શું છે એ લખીશું. ત્યાર પછી ગ્રીટિંગમાં હાય, હેલો કે રિસ્પેક્ટેડ, એમાં આપણે આવી રીતે નહીં લખીએ કે પહેલા ગ્રીટિંગ અને સેલ્યુટેશન લખીએ એની સામે હાય, હેલો લખીએ. આની રીતે લખ્યું એવી રીતે નહીં લખવાનું, સીધું હાય, હેલો કે રિસ્પેક્ટેડ અહીંયા લખી રાખવાનું. ત્યાર પછી આપણો જે મેઇન બોડી પાર્ટ છે એ લખવાનો છે. ત્યાર પછી ક્લોઝિંગમાં આપણે જે ફ્રેઝ મૂકવાનો આપણે હમણાં શીખ્યા એ રીતે ક્લોઝિંગમાં એ ફ્રેઝ મૂકવાનો છે. પછી ઈમેલ લખનારનું નામ અને એની સિગ્નેચર છે એ આપણે કરવાની છે. તો આવી રીતે આપણે ઈમેલ છે એ આપણો કમ્પોઝ કરીને લખવાનો છે. તો ફોર્મેટ જે છે ઈમેલનું આપણે આવી રીતે રાખીશું. હવે આપણે એક ઈમેલ છે એને લખવાની ટ્રાય કરીએ કે તમને પરીક્ષામાં જે મુજબ પૂછાય છે, સૂચના તમને આપેલી હોય એ સૂચના ઉપરથી આપણે કઈ રીતે ઈમેલની માહિતી મેળવીશું એની વિશે હવે આપણે વાત કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણને એક સૂચના આપેલી છે કે પરીક્ષામાં આપણને ઈમેલ રાઇટિંગનો પ્રશ્નની સૂચના આ મુજબ આપેલી હોય છે. સૂચના શું છે એ આપણે સૌથી પહેલા સારી રીતે સમજી લેવાની છે. શું છે? તો કે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words on behalf of Nayan Sharma to his friend Vishal Dave on vishald785@gmail.com inviting him on his marriage reception. તો જેવી રીતે મેં તમને કીધું હતું એમ કે ઈમેલનો જે પહેલો ભાગ છે હેડર, એટલે કે ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ એ આપણને આપેલી સૂચનામાંથી જ મળી રહે છે, પરંતુ આપણે એ સારી રીતે ગોતવાની છે. આપણે એ સમજી વિચારીને લખવાનું છે કે ઈમેલ કોણ લખે છે અને કોને મોકલવાનો છે. તો આપણે જ્યારે ઈમેલ લખવાની શરૂઆત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે શું લખીએ છીએ? ટુ. તો ટુમાં શું લખવાનું છે કે જેને આપણે ઈમેલ મોકલવાનો છે એને રિસીવરનું નામ લખવાનું છે. તો આમાં ઈમેલ કોણ કોને મોકલે છે આપણે સૌથી પહેલા લખીએ.
તો કે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ નયન શર્મા. કે નયન શર્માના બિહાફ આપણે ઈમેલ લખવાનો છે. નયન શર્મા તરફથી આપણે ઈમેલ લખવાનો છે. એટલે આપણે ધારી લેવાનું છે કે આપણે નયન શર્મા છીએ. ટુ હિઝ ફ્રેન્ડ વિશાલ દવે. નયન શર્માના મિત્ર વિશાલ દવેને આપણે ઈમેલ લખવાનો છે અને એનું ઈમેલ એડ્રેસ જો આપણને આપેલું છે. શું આપેલું છે? vishald785@gmail.com. એટલે આપણને એક ઈમેલ એડ્રેસ આપેલું છે, એક આપણે જાતે બનાવવાનું છે. કોનું આપેલું છે? તો કે ટુ, એટલે કે જેને મોકલવાનું છે એનું ઈમેલ એડ્રેસ આપણને આપેલું છે. તો એનું ઈમેલ એડ્રેસ આપણે બેઠું લખી નાખવાનું છે, vishald785@gmail.com. તો આપણે ટુ લખી નાખ્યું. ત્યાર પછી શું લખવાનું હોય? ફ્રોમ. હવે ફ્રોમ એટલે કોણ? તો કે જે લેટર ઈમેલ લખે છે એ ઈમેલ કોણ લખે છે? નયન શર્મા. બરાબર? તો આપણે શું લખીશું અહીંયા? નયન શર્માનું આપણે ઈમેલ એડ્રેસ બનાવવાનું. તો એ બની જશે નયન શર્મા @gmail.com. તો આ આપણે જાતે બનાવી નાખ્યું. હવે એ ખાસ યાદ રાખવાનું કે તમારે અહીંયા નયન શર્માના નામ લખવાનું છે, તમારું નામ લખવાનું નથી, કારણ કે આપણને અહીંયા આપેલું છે. બરાબર? તો વિશાલ d785@gmail.com છે, રિસીવરનું નામ છે. ફ્રોમ એટલે કે આમાં જે ઈમેલ લખે છે એનું નામ છે. અને ત્યાર પછી આપણે શું લખીએ છીએ? સબ્જેક્ટ. એટલે કે ઈમેલ લખવાનો વિષય શું છે? તો કે an invitation of marriage reception. તો જો એ પણ અહીંયા આપેલું છે મેરેજ રિસેપ્શન. પણ આમાં જેમ આપેલું છે કે ઇન્વાઇટિંગ હિમ ઓન હિઝ મેરેજ રિસેપ્શન, એનું એ બેઠું આપણે અહીંયા લખી નથી નાખવાનું. આપણે આપણો સબ્જેક્ટ છે એ આપણી રીતે બનાવવાનો છે કે આ ઈમેલમાં શું કહેવાનું છે? તો કે ભાઈ તમને એન ઇન્વિટેશન આપવાનું છે, એન ઇન્વિટેશન ઓફ મેરેજ રિસેપ્શન, કે મેરેજના રિસેપ્શન માટેનું આમંત્રણ મોકલવા માટે આ ઈમેલ લખવામાં આવ્યો છે. તો સબ્જેક્ટ આપણે લખી નાખ્યો. બરાબર? સબ્જેક્ટ પછી આપણે શું કરવાનું છે? તો કે ગ્રીટિંગ લખવાનું છે. એટલે આપણે અહીંયા લખશું ડિયર. કોને લખવાનું છે? વિશાલને. એટલે લખશું ડિયર વિશાલ. બરાબર? ડિયર પછી અલ્પવિરામ કરવો જરૂરી છે. તો આ આપણું ગ્રીટિંગ થઈ ગયું. બરાબર? ગ્રીટિંગ પછી અહીંયા આપણે આપણો મેઇન ટેક્સ્ટ લખવાનો છે. એટલે કે આપણે જે ઈમેલમાં એને કહેવાનું છે એ બધું અહીંયા લખવાનું છે. બરાબર? તો આ ગ્રીટિંગ સુધી થઈ ગયો. પછી આ છે એ આપણો કમ્પોઝ મેલ છે, મેઇન બોડી ટેક્સ્ટ પાર્ટ. બરાબર? તો આમાં આપણે એવું લખીશું કે આપણે એને શું શું કહેવાનું છે. અને ત્યાર પછી અહીંયા ડાબી બાજુ આપણે શું કરવાનું છે? ક્લોઝિંગ. એટલે ક્લોઝિંગમાં લખીશું રિગાર્ડ્સ, પછી અલ્પવિરામ. અને અહીંયા કોનું નામ લખવાનું છે? જે ઈમેલ લખનાર છે એ ઈમેલ લખનાર કોણ છે? નયન શર્મા. એટલે આપણે અહીંયા લખીશું રિગાર્ડ્સ નયન શર્મા. અહીંયા આપણો ઈમેલ છે એ પૂરો. તો આટલી વસ્તુનું ધ્યાન છે એ આપણે રાખવાનું છે કે આ ત્રણ ભાગ છે, ત્રણ પાર્ટ છે જે હેડરના, એ વિશેની માહિતી આપણને સૂચનામાંથી જ મળી રહે છે. પરંતુ એ ખાસ નક્કી કરવું જરૂરી છે કે કોણ ઈમેલનો રિસીવર છે અને કોણ સેન્ડર છે. એટલે કે લખનાર કોણ છે અને ઈમેલ મેળવનાર કોણ છે. ફરી વખત કહું છું, ટુમાં આપણે જેને ઈમેલ મોકલવાનો છે એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ લખીએ છીએ. ફ્રોમમાં જે ઈમેલ લખે છે એનું ઈમેલ એડ્રેસ લખીએ છીએ. સબ્જેક્ટ આપણે સૂચનામાંથી ગોતીને લખવાનો છે કે સબ્જેક્ટ આપણને શું આપેલો છે તેની વિશે આપણે લખવાનું છે. ત્યાર પછી યોગ્ય ગ્રીટિંગ કરવાનું છે. કમ્પોઝ મેલ એટલે કે આપણને અહીંયા 7 થી 8 લાઈનમાં આપણો જે ઈમેલમાં આપણે એનો જે મેઇન મેસેજ જે લખવાનો છે એ અહીંયા લખીએ છીએ. ત્યાર પછી ક્લોઝિંગ કરીએ છીએ રિગાર્ડ્સ, અને છેલ્લે નયન શર્મા આપણે લખ્યું છે. એ શા માટે લખ્યું છે? કારણ કે ઈમેલનો લખનાર કોણ છે? નયન શર્મા. બરાબર? તો આ રીતે પોઈન્ટ વાઇઝ આપણે આપણો ઈમેલ છે એ લખીશું તો મિત્રો આપણને પૂરા માર્ક્સ છે એ મળશે. તો આવી રીતે હું તમને એઝ અ હોમવર્ક
3 થી 4 ઈમેલ તમને હું આપું છું જે તમારે લખવાના છે અને મિત્રો યોગ્ય રીતે લખવાના છે. આ બધા જ પોઈન્ટ્સ આવી જાય એ રીતે લખવાના છે અને ખાસ ટ્રાય કરવાની છે કે તમે ક્યાંયથી જોયા વગર લખો. હમણાંથી જોઈને લખવાની ટેવ પડી ગઈ છે એ આપણે ભૂલી જવાની છે. જોયા વગર તમને કેટલું યાદ રહે છે એ તમારે જાતે ચકાસણી કરવાની છે, સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું છે કે તમને જાતે કેટલું યાદ રહેશે. કારણ કે જ્યારે તમે એક્ઝામ હોલમાં બેઠા હશો ત્યારે તમને ખબર છે કે એક્ઝામ હોલમાં તમને કોઈ પણ જાતનું મટીરિયલ છે એ સાથે લઈ જવા દેવામાં આવતું નથી. ત્યાં તમારે તમારી જાતે જ લખવાનું હોય છે. તો એ ટેવ આપણે અત્યારથી વિકસાવી લેવાની છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.